અભ્યાસ કરીએ. આ પ્રશ્ન માતા અને બાળકની અંદરથી લીધો છે, એટલે આપણે જાણી શકીએ FSW અને ખાસ કરીને MPHWની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એના માટે બહુ કામનો છે, એટલે કે બહેનો માટે, ભાઈઓ ને બહેનો બે માટે કામનો. શેની અંદરથી પ્રશ્ન લીધો? ખૂબ જટિલ, બહુ ડિટેલની અંદર માહિતી સમજાવવા જઈ રહ્યો છું. ORS યાદ રાખજો, ORS યાદ રાખજો. નીચેનામાંથી એ જે પદાર્થ જે છે, કયો પદાર્થ એવો છે કે જે ORS ની અંદર નથી? કયો પદાર્થ ORS ની અંદર નથી? આ બાબત ધ્યાન રાખજો. કેલ્શિયમ, સોડિયમ, ક્લોરીન કે પોટેશિયમ, આ ચાર પદાર્થની અંદરથી કયો પદાર્થ ORS ની અંદર નથી હોતો? આપણે ઉતાવળ કરી નાખી. શું કરી નાખી? તો કે આપણે છે ને ભાઈ ઉતાવળ કરી નાખી. ઓકે, મેં ત્યારે બી કીધું કે એકદમ ઈઝી પ્રશ્ન છે ને ત્યારે કંઈક ને કંઈક મેં હળી કરી હશે. ઈઝી પ્રશ્ન હશે ને ત્યારે કંઈક ને કંઈક શું કરી હશે ભાઈ? મેં હળી કરી હશે. હવે તમે બાબત ધ્યાન રાખજો. હવે તમે બાબત ધ્યાન રાખજો. ORS જે છે એની અંદર નથી કીધું ભાઈ. શું કીધું? કયો પદાર્થ, કયું તત્વ નથી એવું કીધું. તો કેલ્શિયમ ના હોય. શું ના હોય? કેલ્શિયમ ના હોય. બાકી અંદર સોડિયમની જરૂર પડે લે. હા, ચલો સરસ, યાદ રાખજો. હા, ભલે મિસ્ટેક હોય હમણાં સમજી આવીએ. પછી ક્લોરીન છે એ બી આવશે, પોટેશિયમ બી આવશે અંદર. આ બાબત ધ્યાન રાખજો. જો હવે આપણે સમજૂતી ઉપર આગળ અભ્યાસ કરીએ. આપણે જે વાત કરીએ ORS જે છે, ભલે તમે બધા જવાબ સાચા હાલતા હોય, ORS જે છે એ બાબત ધ્યાન રાખજો. ORS શું છે? હા, કેલ્શિયમ. આપણા શરીરની અંદર આ એવા એક પ્રકારનું દ્રાવણ છે, એવા પ્રકારનું દ્રાવણ છે કે આપણા શરીરની અંદર જ્યારે બી ડિહાઇડ્રેટ, આપણા શરીરની અંદર H2O જે છે એ H2O ની કમી સર્જાય. પાણી આપણા શરીરની અંદર, હા મેં કીધું ને ભાઈ, નથી કીધું તું. અને પબ્લિકે શું કર્યું? કમેન્ટ બોક્સની અંદર જે લોકોએ કમેન્ટ કરી હતી ને એના હું આપી દીધા જવાબ. પેલા એસી તો આપણે એસી, પણ મમરા ભરાઈ ગયા. અંદર કેલ્શિયમ ના હોય. હોય શું ભાઈ? સોડિયમ હોય, ક્લોરીન હોય અને પોટેશિયમ હોય, પણ હોય નહીં શું? કેલ્શિયમ ન હોય. શું ન હોય? કેલ્શિયમ ના હોય. ભરાઈ ગયા ને મમરા? પરીક્ષામાં બી ઉતાવળ નહીં કરવાની, જોવાનું. શું ભાઈ જોવાનું? નથી અથવા